આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ રામરોટી ચોક પાસે માર્ગ પર મસમોટો ભૂવો પડતા કમોસમી વરસાદે તંત્રની પોલ ખોલી. વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદે જનજીવનને માઠી અસર વર્તી છે. ત્યારે કેટલાક વૃક્ષો વીજ પોલ ધરાશયી સાથે લોકોના ઘરોના પતરા ઉડી જવા પામ્યા હતા. અચાનક વરસેલા 2 દિવસ કમોસમી વરસાદથી ખેડૂતોનો કેરીનો પાકને નુકસાની થઈ હતી. ત્યારે વલસાડ શહેરના રામરોટી ચોક પાસે કમોસમી વરસાદે તંત્રની પોલ ખોલી છે. રામરોટી ચોક પાસે આવેલ ગાંધી લાઇબ્રેરી બહાર રસ્તા પર ભૂવો પડ્યો હતો. માર્ગ ઉપર મોટા ભૂવા પડતા સ્થાનિકો દ્વારા બેરિકેડિંગ કરી રસ્તો બંધ કરવામાં આવ્યો છે. કમોસમી વરસાદમાં જ ભૂવો પડતા તંત્રની કામગીરી પર અનેક પ્રશ્નો ઉઠ્યા હતા. પારડી હાઈવે પર ટેન્કરના એન્જિનમાં ધુમાડો નીકળી અચાનક આગ લાગતા દોડધામ. પારડી પોલીસ અને ફાયર વિભાગની ટીમ દોડી આવી આગને કાબૂમાં કરતા રાહત. પારડી નેશનલ હાઈવે પર ટેન્કરમાં એન્જિનના ભાગે ધુમાડો નીકળતા અચાનક આગ લાગી હતી. વાપી ખાતે આવેલ પીડીલાઇટ કંપનીમાં ટેન્કર નંબર GJ27U6944 નો ચાલક વિરેન્દ્ર યાદવ રહેવાસી અંકલેશ્વર નાવ કેમિકલ ખાલી કર્યા બાદ રાત્રિના પરત અંકલેશ્વર જવા નીકળ્યો હતો. ત્યારે રાત્રિના 12 વાગ્યાની આસપાસ પારડી નેશનલ હાઈવે નંબર 48 પસાર કરતી વખતે એન્જિનના ભાગે ધુમાડો દેખાતા ચાલકે સોના દર્શન સામે હાઈવે પર ટેન્કરને ઊભું રાખ્યું હતું અને જોતજોતામાં આગે ટેન્કરમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટના સ્થળે એક સમયે ટેન્કરમાં કોઈ જ્વલનશીલ કેમિકલ હોવાની આશંકાએ ડરનો માહોલ બન્યો હતો. આ બાબતની જાણ પારડી પોલીસ અને પારડી નગરપાલિકાની ફાયરની ટીમને કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ટેન્કરમાં લાગેલી આગને જોતા સલામતીના ભાગરૂપે સુરત તરફ જતા વાહનોને પોલીસે એક સમયે અટકાવવા પડ્યા હતા. પારડી પાલિકાની ફાયર ટીમોએ તાત્કાલિક પાણીનો મારો શરૂ કરી આગ ઉપર કાબુ મેળવતા રાહતનો શ્વાસ લીધો હતો. કપરાડા નાસિક હાઈવે પર 2 કન્ટેનર સામસામે અથડાતા બંને ચાલકોને ઈજા. કલાકો સુધી હાઈવે પર ટ્રાફિક ભારે જહેમતે ચાલકોને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાયા. કપરાડાથી નાસિક નેશનલ હાઈવે પર સુથારપાડા ગામ ખાતે રોડ ઉપર 2 કન્ટેનર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અહીં વારંવાર અકસ્માતોની ઘટના બનતી રહે છે. ત્યારે નાસિક હાઈવે પર 2 કન્ટેનર સામસામે ટક્કર લાગતા બંને ચાલકોને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત કન્ટેનર ચાલકોને ભારે જહેમતે કન્ટેનરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાને પગલે કલાકો સુધી વલસાડ નાસિક નેશનલ હાઈવેને અસર થઈ હતી. અકસ્માતની જાણ થતાં કપરાડા પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી વાહનોને સાઈડે કરી ટ્રાફિક ખુલ્લો કરવાની તજવીજ હાથ ધરી હતી. તો આ તાજા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.